હવે આમ તો તમારા ગોધરાના નજીકના જ છે અહીંયા મૂળ વતન બગાડાના એવા હસમુખભાઈ કલાકાર નહીં આપણો કલાકાર બધા કલાકાર કોઈ માના પેટમાંથી જન્મ લેતો નથી. આ ધરતી પર જન્મ લઈને પછી કોઈ સંગીતકાર થાય, કોઈ કવિ થાય, કોઈ કલાકાર થાય, કોઈ મારા જેવો ભાવ પણ થાય. દરેકને પોતપોતાના મત પ્રમાણે બાકી અંદરથી માના પેટમાંથી કોઈ શીખીના આવતું નથી. આ તો રસની વાત છે. જેને જે વિષયમાં રસ હોય તો જ શીખાય. બાકી તો આ વાત છે કે ઝટપટી કે ના મળે ઝટપટી. આ ઝટપટી મળે એમ નથી. આ સાહેબ આવડે તો માથું મોટો આવડે તો કઈ ના આવડે. કેમ કે આ એક કુદરતી બક્ષિસ છે. એટલે નહીં તો કથાને તો ઘણા એવા કવિઓ પણ થયા છે, ઘણા કલાકારો પણ એવા થયા છે, ઘણા લેખકો પણ એવા થયા છે. અને અરે કવિતા પણ એવી લખે ને પહેલાના જમાનામાં. અત્યારે તો આપણે ગાય સુકાસ રાખતા નથી, પણ બપોરનું ટાણું હોય જમી પરવારી અને પછી ગાય ભેંસ ચરાવવામાં જાય અને રસ્તામાં ગાય કે ભેંસ પોદરો કરે ને પછી આપણી માતાઓ બહેનો આને એક આડું ઘોડ કુંડારું કરે. કુંડારું કરે ને સાહેબ વાગે 4 વાગે એ ધણ પાછો ને ત્યાં સુધી કોઈ પોદરા નડકે નહીં. કેમ કે આના હાકો કરેલો છે. એટલે આવું એક ભાઈ આ બાજુ છે આવે, એક ભાઈ આ બાજુ આવ્યા આવે અને આમાં બપોરના કાળામાં ગાયનો ધણ ચરવા માટે છૂટી ગયું અને આમાં એક ભેંસે પોદરો કર્યો અને એવામાં એરે એક કવિ નીકળ્યો. હવે હામે બે બાજુથી બે બારીઓ આવતી હતી અને બરાબર વચમાં આમ પોદરો કરે તો પેલી કે મેં પેલા નજર પડી એટલે મારો પોદરો, પેલી બીજી બાઈ કે તો હું જ લેવાની, મારી નજર પેલા પડી એટલે મારો પોદરો. અને એ વખતે યાર એ કવિ નીકળ્યો. કવિની નજર પડી એટલે કવિતા બનાવે કે પહેલા નજર મારી હતી પછી નજર તારી, પહેલા નજર મારી હતી પછી નજર તારી, એ તો હું જ લેવાની તારાથી થાય તે કરજે, હતી તકરાર ભેંસે કરેલા પોદરા કાઢે. એટલે આવાય તારી કવિઓ સારી કવિતા રચવા વાળા. પણ ભાઈ હસમુખભાઈને હવે વિનંતી કરીશ કે ભાઈ લોક સાહિત્યની કંઈક વાત કરવી હોય, સંતવાણી કરવી હોય અને તમારી મોજ હોય એ પ્રમાણે પણ આપણા મુખ્યથી કંઈક સંભળાવો. પછી હરીભાઈ પણ આપણને, કેમ કે એ તો આપણા કરતા મોટું માથું છે. હા, ટીવીના કલાકાર છે આમ તો, એની કેસેટો બહાર પડી છે અને હા છતાં ઓળખ બેસીને શોભા દેતું નથી. એટલે ભાઈ શ્રી હસમુખભાઈ સદગુરુ આજે સ્વર્ગે સિરાવેલ આત્માને પરમ કૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સદાય વાસ આપે. અને આજે સર્વ ઉપસ્થિત મિત્રોને શરણોમાં પણ વંદન કરું છું. એક મને ભાવે એવી ગાલી કે શીખેલી ભાષામાં આપના સમક્ષ એક લોક સાહિત્યની વાત રજૂ કરું છું. જ્યારે કે શેઠ કે છે આજ પ્રગટ્યા રે મારા પૂર્વ જન્મના પાપ, ગુડ્યા ગોતરિયા બ્રહ્મ સંતાપ્યા મારા હશે માને બાપ, ડુંગરીએ દા લગાડ્યો બાલે મારો ફેર વગાડ્યો. સાહેબ ગામડું ગામ છે અહીંયા ભાવનગર નજીક બિલખા જોડે નાનકડું ગામ છે. સાહેબ તમે તમારા બાપ દાદાએ મને મારા બાપ દાદાએ વાત કહેલી છે કે શેઠ સગારસા અને સંગાવતી રાણી જડે એવા નિયમ લીધેલા સાહેબ કે કોઈ ભૂખ્યાને જમાડીને જમવું, કોઈ દુખી સંતને જમાડીને જમવું, એવા નિયમ સાથે જીવન જીવતા હતા. નગર શેઠ સંપત્તિનો કોઈ પાર નહીં, છતાંય અભિમાન નહીં. એવા નગર શેઠ ચોમાસાનું ટાણું ઝરમર 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 વરસાદ પડે. 2 દિવસ 3 દિવસ એવી 7 દિવસની એની થઈ પણ સાહેબ કોઈ સાધુ સંત માર્ગે દેખાયો નહીં. ગામનો ગવાળિયો ગામના તળાવની પાળે બેસો ચાલતો હોય ને ત્યાં
વડલાની નીચે કોઈ સાધુ સંત બેઠો હોય છે ત્યારે એ ગોવાળિયાને થાય કે આપણા નગર શેઠ 7 દિવસથી ભૂખ્યા છે અને એમને સાથ કરે છે કે શેઠ આવો, આપણે ગામના જાપે એક સાધુ સંત આવ્યા છે. ત્યારે શેઠ અને શેઠાણી, શેઠ સગારસા અને સંગાવતી રાણી સાહેબ ખૂબ આનંદભેર એને લેવા માટે જાય છે. સાધુ પદરૂપો પાક પરુથી ભરપૂર સાહેબ તમને જોયો ગમે નહીં, પણ આ તો નિયમ લીધેલા એટલે સાધુને સાહેબ પૂજા કરીને બહુ વાત કરતા વાર લાગે ને ટૂંકામાં બતાવું દે એમ સાહેબ સાધુને ઘેર લાવે છે. 32 વાટકી શાક ને 33 વાટકી ભોજન બનાવે છે. સાધુની સામે પીરસી દે છે કે બાપ બાવલિયા હવે જમી લો. ત્યારે આ સાધુ સાહેબ શું કહે છે કે અમને તો આ ભોજન ખપે નહીં, અમને તો માટી ખપે, અમે તો માંસ ખાવા વાળા સાધુ છીએ, અમને આ ભોજન ખપે નહીં. સાહેબ શેઠ સગારસા સંગાવતી રાણી કેટલા પવિત્ર આત્મા, પવિત્ર માણસ કે બે ક્ષણવાર વિચારમાં પડી ગયા, પરંતુ નિયમને ભંગ ન થાય એ માટે એમણે જે બનાવવાનું હતું એ બનાવ્યું, એ પણ ભોજન સ્વીકાર્યું નહીં. ત્યારે સાધુ એમ કહે છે કે અમે તો માણસની માટી ખાઈએ. જો કે આજના જમાનામાં આ વાત તર્કવાદી માણસને આ વાત ગળે ના ઉતરે, પણ જે વાત લોક સાહિત્યમાં લખેલી છે ને આપણે વાંચેલી છે એટલા માટે આપના સમક્ષ રજૂ કરી રહ્યો છું કે અમને તો માણસની માટી ખબર. હવે ઢોલ નગારા વગાડે છે કે કોઈ માણસ આપો, માણસ આપો. કોણ આપે? આપણા દીકરાના મોડ વિવાહ કર્યો હોય અને બે ભાઈ આયા હોય, 4-5 શાક રોટલી બનાવી હોય અને પીરસી હોય અને બે ભાઈ એમ કે પણ તમારી 4-5 ઘી નથી, તો આપણે શું કહીએ? બે ભાઈ ઘી ભરવા દે હોય તો રવા દેજો, પણ આ થઈ ગયો. સાહેબ આ શેઠ સગારસા સંગાવતી રાણી આખા નગરમાં ઢોલ વગાડે, કોઈ બાળક ના આપ્યું. ત્યારે પોતાના બાળકને કેલૈયાને બોલાવે છે અને કેલૈયાને વાંસતે ગાસતે કાઢે છે. ત્યારે બે પંક્તિ મારે કેવી હોય ત્યારે મારે પારાણીએ પડી હડતાલ કુંવર કેલૈયા રે કુંવર ખાંડિયામાં ખાંડી અને એની ડીશ બનાવી અને સાધુની સામે પીરસી દે છે. અને સાધુ ધીરે રહીને એમ કહે છે કે તમારો તો એકનો એક દીકરો હતો અને અમે તો વાંજિયાના ઘરનો ખાઈએ નહીં, અમને વાંજિયાનું ખપે નહીં સાહેબ. ત્યારે આ શેઠ શું કહે છે પ્રગટ્યારે મારા પૂર્વજન્મના પાપ રે, મારે પૂર્વજન્મના પાપ. હે ગુડ્યા ગોતરિયા, હે બ્રહ્મ સંતાપ્યા, હે મારા હસ્તે માને પાપ ભૂંગરીએ દાદ ઢાઢ્યો. આ બાવે મારો ખેલ બનાવ્યો, આ ડુંગરીએ દાદ ઢાઢ્યો. આ બાવે મારો ખેલ બગાડ્યો. એકના એક દીકરાને વધેરી દીધો
પીરસી દીધી અને એક સાહેબ કે હું વાજિયાના ઘરનું ખાવ નહીં સાહેબ. અત્યારે આ દેશની નારી, આ દેશની શક્તિ, આ દેશની શેઠાણી, આ દેશની સ્ત્રી શું કહે છે? હે વાજિયા મેણું દોયલું રે મારે 5 મહિનાનો પ્રસંગ રે. હે મારે 5 મહિનાનો પ્રસંગ. સાધુ કહે છે કે બાપ તમે જમી લો, હું વાજિયાળ નથી, હજુ મારે 5 મહિનાનો ગર્ભ છે. હે વાજિયા મેણું દોયલું રે મારે 5 મહિનાનો પ્રસંગ રે. હે મારે 5 મહિનાનો પ્રસંગ. એ કયો તો તમને ખીરિયાનો નહીં તો જમીલો ને જગદીશ ભૂસુ નારી સિંગાવરે. એ સુઠો કોઈની બોલતી નથી, એ ભૂસુ નારી સંગાવતી. એ સુઠો કોઈની બોલતી નથી. સાહેબ જમીલો, હજુ મારા 5 મહિનાનો પ્રસંગ છે, હું વાજિયાળ નથી અને તમે કહો તો ઈ કાઢીને આપું સાહેબ. અને સાધુ સંતને જમતામાં સેકન્ડનો 100મો ભાગ લાગે ત્યાં શેઠ સગારસાની પત્ની, આ દેશની નારી, આ દેશની શક્તિ, આ દેશની સ્ત્રી એ હાથ મારી એ તારી જા પ્રગટ્યો નીનો નાથ રે. પ્રગટ્યો નીનો નાથ. અને સાહેબ પોતે ચતુર્ભુજ પ્રગટ થાય છે. પ્રગટીને શું કહે છે બાપ? હે ધન ધન નર લેનારી, હે માગો માગ માગ સાહેબ તમને માગો એ આપો. હે ધન ધન નર લેનારી, હે તમે માગો ઈ આપો. 200 વર્ષની વાત છે. કેવી પરિસ્થિતિ, કેવી પરીક્ષા સાહેબ. અદભુત વાત છે. લોક સાહિત્યની વાતો વાત કરીએ તો રાતોની રાતો તૂટી જાય. ત્યારે સાહેબ એક બે પંક્તિ ગાઈને મારી વાણીને વિરામ આપું. ત્યારે લાડવે માડા નાથિયા રે.